हम जाओ वाड़िए एक मजा આવે ને દોની ના ના લડકે મને કે ફરવા જવું હોય नहीं तो हमारे अलग ले तो जय माताजी बधाईने केम छो मजामा मजामा ज छो स्वागत छे फरी मारा नवा ब्लॉग में तो मित्रों आज हूँ सरस मजानी तैयार थई गई छुं नहीं थईने तो गाइस हूँ जाऊँ छुं वाड़िए बाजरी नेदवा वाड़िए जाऊँ जाड़िए जाऊँ तैयार तो थवुं ज पड़े कांई नहीं हूँ जाऊँ छुं बाजरी नेदवा ने આપણે આ જવાનું તો નતું પણ હવે તાડિયા થોડાક છે ને જવું પડે એમ છે કેમ કે નકર બાજરી નેદવાનું રહી જાય તો કાલ પાછું જવું પડશે એના કરતાં હું આજે જાઉં તો નેદાઈ છે હવે કેટલું નેદવાનું છે ત્યાં જાવું પછી ખબર પડશે તો હવે સંજયને આવવાનું છે સા આપવા એ આવશે ત્યારે કહે તમને કેટલું નેદવાનું છે તો હાલો અમે પેલા ત્યાં જઈ નેદીએ પછી ખબર પડે હેલા આવે સુધી કઈ બાજુ કાઈ નહીં જાવ છો ક્યાં પણ તમે મોટું દોવા હું જાવ વાડીએ હે વાડીએ જાવ હું વાત છે હા તાજા બાજરી નેદવા જવાનું છે બાજરી નેદવા જવાનું છે ને હું જાઉં છું નેદવા વાડીએ તારે નેદવાની છે બાજરી હા હવે રેવા દે ની તારું કામ છે આ તેડકો ગવો પડે ને ભૂકા નીકળી કેમ તારું કામ નહીં હવે હા વો વળી અમને આવડે નેતા વળી તમને એમ કે કાંઈ આવડતું નહીં હોય નેતા ને વાડીએ એમ એ જોવું આજ જોઈ લે ચેલેન્જ આજ નેદાઈ જાય તો જ બને બને હા એટલે તો જ બક્કે બક્કે હા લો બકે કે બને એ જે હોય એ. તમે સા આપી જશો વાડીએ સામાર દેવાનું છે એ વસાનું કહેવાય હા બોલો બાની હું તો ના પછી કવર આવશે છાપ પાવાનું છે એટલે આપણે હું લગભગ તો આવવાનું થાય અમારે આવી સા દેવા હું તો એવું જ હોય તમે તો એ તો થાય છે હવે ખેતર આપણે નેદવા બાજરી નેદી આવતા ભૂકા કાઢી નાખવાનું છે ને એ નેચી એ બાજરીમાં તો હવે શું કહેવાય હાથ ડુંડા આવવાના છે એ બાજરીમાં તો ઓલ ધ બેસ્ટ ત્યાં બાજરી બાળી નાખી તું મને એવું લાગે બાજરીનું મૂલ્ય દાંતડી ન અડે હો તો મિત્રો એ તો ગઈ છે હવે ખેતરમાં મમ્મી ગયા છે એને હેરે જાય છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે જો આ પાસે આવી કેમ પાછી આવી પાછી ગઈ પાછી આવી ન્યુ ફોન માં ન્યુ ફોન એલા ઉઠમો છે એનો ફોન હવે શકુબેનનો ફોન છે આ ભાગ આપણી મફતમાં ન્યૂ ફોન કોકનો ફોન ને ન્યૂ ફોન માર પાસે છે માર ફોન ઘેર પડ્યો આ રે આમ કઈ ફોન બંધ કરી દમ આપી કાંઈ વાંધો નહીં ઉપડો સિંગલ એ ફાઇનલી હવે જશે ખેતર બાજરી નેદવાના આપણે છે ને ભાઈ મોઢું ધોવાનું બાકી છે હાલો આપણે સરબુ ધોઈને જ પહેલાં હાલો ગાઈસ ફાઇનલી આપણે મોઢું ધોઈ નાખ્યું છે અને ભાઈ ખાઈ લીધું છે ખાઈ સીધા આવ્યો છે ધાબા પર આપણે કેટલા દિવસથી નિશાળ તોડે છે જોઈએ છીએ આપણે નિશાળ કેટલીક તોડી છે આ આવી ગયા આપણી નિશાળ આપણી બાજુમાં જ છે ભાઈ ઘણી બધી તોડી નાખી છે ભાઈ પહેલે એક રૂમ છે એ તોડી નાખ્યો છે હવે બીજો રૂમ તોડી નાખ્યો છે જોલા ભાઈ આગળ સંભાળતા આવી હતી અહીંયા તોડવાવાળા જો અત્યારે સવારમાં આવી ગયા છે તોડવા ભાઈ 10 વાગી ગયા છે ને 10 વાગે દાડિયાને સાપ આવવો પડે નકર એને કેપમાં આવે તો પાછા નેદે નહીં પાછા નેદવાના આળા થઈ જાય એટલે છે ને આપણે સા આવી ગયો છે એટલે સા દેવા જવાનું છે ખેતર તો હાલો સીધા મળી જાય ખેતર આવ્યા છે ને ખેતર તો બધા નેદવા નેદે છે અત્યારે એક મજા આવે નેદવાની મોટર ને ઘેર વઈધા તમને નેદો ના ના ચાર ચારા કાઢ નાખ હજી તો નેદવાનું બાકી છે ને પણ હજી ચાર આને જે કામ અડધું રહ્યો તો કયો આ ચારો છે અડધો રહ્યો હજી બાકી છે આ ચાર બપોર થઈ જાય એટલા કાઢે પછી ઓલા કેટલા રહ્યા પછી કયા રહ્યા પછી એક અડધો બસ પછી આ એટલા કાઢીને પછી એક અડધો તો વહેલા નહીં નેદાઈ દે એમ લાગે નેદો તો ખબર પડે વેલા ની નેદાઈ દે તારે નેદવાનું છે ને મારે ત્યાં નેદવાનું છે બોલો દે જો મજા આવી ગઈ ને કેમ મજા આવે તડકો કેવો લાગે તડકો ક્યાં કાંઈ તડકો કાંઈ નથી ઓહો ખોદી નાખે હાવ બાજરી નથી બાજરી થઈ ગઈ ભાઈ મોટી મોટી અને આ જો બધી નેદી નાખી છે ને આ બધી નેદવાની બાકી છે હજી આ જે સાહેબ બાજરી આપણે ઘાટી ઘાટી છે ને એ ઘાટી રહેવા દીધી છે ને એમાં ભેગી ઝાર વાવી દીધી છે એટલે શું છે કે ભાઈ માલને ખવડાવવા હાટું કરી નાખી છે બાજરી નેદેલમાં ને નો નેદેલમાં કેટલો ફેર પડે નહીં તમને બતાવું મિત્રો જો આ બાજરી જે નેદેલી છે ને એમાં છે ને ખડ આપણે તો નીદવાનું જ હોય પણ આમાં છે ને જે જગ્યા કરી નાખી છે ને આ બાજરીની વચ્ચે છે જે જગ્યા એવી રીતની જગ્યા કરવી પડે ગાઈઝ આ બાજરી જે વાવેલી છે ને એ જો આવી રીતની ઉગી હોય બધી એટલે આવી રીતની બાજરી જે થાય એ બાજરી જે છે ને એમાં છે ને કે ભાઈ ડુંડા ઓછા આવે છે ઘાટી બાજરી હોય ને એમાં પારવી કરીએ ને તો એમાં શું છે થૂંભા નાખે થૂંભા અમારી ભાષામાં
કે ભાઈ હામટા થળિયા થાય ઝાડવા અને કેમ થાય એવી જ રીતની છે ને બાજરીમાં પણ થળિયા થાય છે એટલા માટે આપણે પારવવી પડે છે ને એટલા માટે નીંદવી પડે છે ને નીંદીએ ને તો જ બાજરી સારી થાય નકર પછી બધું ખડમાં ભેળાઈ જાય તો બાજરી ડુંડી ન આવે ડુંડા વિના ના રહી બાજરા વિના ના રહી આ બધી બાજરી છે ને મિત્રો નેદી નાખી છે આપણે 4 ચારા છે ને એ જ ખાલી બાકી છે એટલે આપણે ખેતરનું કામ પૂરું થઈ જાય એટલે હાવ કામ પૂરું નથી થતું કારણ કે ભાઈ જો આ બાજરી નીંદાઈ ગઈ ને એટલે એમાં પછી પાણી પાવાનું છે પાણી પાઈ દે પછી ખાતર નાખવાનું છે એટલે ખેતરમાં ઓલરેડી કામ બધા છે ને ચાલુ જ હોય કામ એકે પૂરું થવાનું નથી મિત્રો અત્યારે ઉનાળો ફેંકીને કોઈ ઉતાણી આવી ગઈ છે તો હજી અમારી બાજુમાં એક કપા છે હજી કપા હજી પૂરો નથી થયો જોવામાં કપા હજી તવડી ગયેલો છે અને આ બાજુ સાઈડમાં પાછા એવડા આવી જાય એવડાની બાજુમાં જ અમારે આ બાજરી છે આપણે આવ્યા છે કાતરા પાડવા ને કાતરા પાડવા જો આ છે પાછળની આપણી વાડી અને આ છે હામી છે એ બીજી વાડી છે એની હામી સાઈડ આપણે આવ્યા છીએ કાતરા પાડવા આ કાતરી છે જોયો કેટલા કાતરા પાડી ગઈ ઓહો એ કાતરા પણ એમ છે હો ભાઈ નીકળ્યા કાતરા હો ભાઈ આ ખેતરમાં વાડીમાં પાણી પાય છે પણ આ ખેતરની જો જેથી પાણી આવે છે ને ત્યાં એક વસ્તુ જોયા જેવી છે કે આ વસ્તુમાંથી છે ને ભાઈ સકલાય પાણી પીવે છે જનાવરે પાણી પીવે છે અને ખેતરે પાણી પીવે છે આમાંથી કવામાંથી આમાં પાણી આવે ને આ ભરેલો કુંડ રહે એટલો ને એટલો આમાં રાતે કોઈ જનાવર છે કોઈ અત્યારે દિવસે કે ગમે ત્યારે સકલા પાણી પીવે છે તેની માટે બહુ મસ્ત છે આ વસ્તુ અત્યારે પાડીને આપણે ખાઈ લીધા છે અને અત્યારે છે ને ભાઈ ઘેર જવું પડે એમ છે કારણ કે 12:30 થઈ ગયા છે ને બધા આગળ ઘેરે આવશે ખાવા તો પેલા પોગી ઘેરે ત્યાં તડકો થઈ જશે બહુ તો ભાઈ ઘેરે તો એવા છે અત્યારે ભાઈ તડકો બહુ તો ભાઈ મોટું ધોવું જ પડે નગર તો ભાઈ ઉપાડી લે ભાઈ ગરમી એટલી થાય તડકો એવો છે ભાઈ ખેતરમાં કામ કેમ કરતા હોય બધા આપણે હવે ખેતરનું કામ કરવું જ જોઈએ ભાઈ અત્યારે કોમેન્ટ કરી દો ખેતરનું કામ કરવું સારું કારણ કે ગરમી થાય ને તો ભાઈ શરીરને સારું હોય ત્યારે સાંજે બે ફૂગાઈ જાય તો ભાઈ આપણે રૂમમાં આવ્યા છીએ હવે રૂમમાં કરવાનું છે હવે એડિટિંગનું કામ ચાલુ તો હું તમને બતાવું હું એડિટિંગ કઈ રીતે કરું છું દાળિયા વ્યવા છે ઘરેથી ને અત્યારે સીધું કાસમાં જોવા ગઈ અત્યારે માથું કેમ ફોડ નાખ્યું હવે કંકુ છે હે કંકુ છે કેતો ન પીરો હોય તે યાદ આવી ગઈ બાજરી હજી રહી થોડી કેટલીક રહી તમે ક્યાં થોડીક એવી રહી હતી હવે નેદવાની આથી પણ આઈથી ને કેટલી ઉપર કેવું તેટલું નેદી ન હોય હવે ખાવા બધા ટાઈમ હા ભૂખ કાઢવા તો આવી પડે ને ત્યાં ઊભા આવે ને બસ આને જવાનું છે પાછું ખેતર તો જ્યાં ઊભી નથી ત્યાં ઊભું નથી તારે જવાનું છે હાલો એમાં એવું છે મિત્રો કે આપણે ખેતર ગયા હતા નેદવામાં થોડુંક રહી ગયું છે એટલે આપણે જવાનું છે પાછું નેદવા દાડિયા બધા વીએ જાય ઘેર એટલે જ્યાં સિવાય છૂટકો નથી ને એમાં સંજયને ઉઠાવ્યા નેદવાનું તારે મમ્મીને છે ને ખાલી બેન નેદવાનું છે એમાં તમને યારે ઉઠાવ્યા છે થોડુંક રહી ગયું બધા નેદીને ફટાફટ વહી આવીએ હાલો આપણે જઈએ ફટાફટ તો નેદી હાલો આવીએ જઈએ ખેતર કેમ એટલો બધો તડકો લાગે હા લાઈટ કાઢવી પડે ને હવે ક્યારે જવાનું ભાઈ બહુ તડકો છે મરાઈ જાવ ને એમાં સારું છું સંજય ની લાવી થઈ ગઈ મજા આવે ને એની મજા એટલે તો જવા દે કાંઈ ઘટે નહીં હવે આપણે પેલા આમ ફરીને જતા વાડી અહીંથી રસ્તો થઈ ગયો છે ડાયરેક્ટ હવે અહીંથી રસ્તો બનાવી નાખ્યો છે ને JCB થી એટલે બહુ સારું થયું આપણા માટે સડી જાય ગાડી સડી જાય ઢાળ વાહ જો ખેતર વોગી જશે ને મારા મમ્મી એકલા નેદે છે દાડિયાને તો રજા દઈ દીધી છે કારણ કે હવે કેટલા બધું કાંઈ નેદવાનું હતું ને એક થોડુંક એવું રહ્યું હતું એટલે ભાઈ વાડીએ આવી જશે ને વાડી છે અમારા ગામના ઝાપામાં ગામ જો પાછળ દેખાય જ છે તમને આ તો ત્યારે તૈયાર થાય છે જાણે કે મને ફરવા જવું હોય નીંદવા માટે અલગ તૈયાર થવાનું થઈ જાય તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય પછી તને હું છે ને ઓલા ટાપુયા લઈ જાય ફરવા ટાપુ છે ને ટાપુ ત્યાં ઓલે પણ એક ચારો બાકી છે ને ત્યાં એ તમને ખબર જ છે હા એ આપણું ટાપુ કહેવાય તાતડી પડી ગોત્યા હોય હેઠે ને
હાલો હવે આપણે નેદવાનું છે ભાઈ સામે ભાઈ થોડુંક એવું હતું નેદવાનું એ નેદી નાખ્યું છે ને હવે જાય છે ચારો હવારમાં બાકી તો અહીંયા ના ફાળી ગયા હાવજના હગડ ઓહો એ ખેતર હાવજના છે આવા થોડા દીપડા ના હોય આપને કઈ ખબર ન પડે ભાઈ આમાં હાવજ દીપડા ના હોય પણ નાના હોય એ બે છે એના જોટા એમાં કઈ ફેર નથી અમુક અમુક માણાના એવા પડે છે અરે તારા નહીં આ જો તું એમનું લેતી દાદા રાપુ લેતી જતી હોય તો તારું તા વસાડે છે હા જો પેડવે રહી છે હું જો મૂકીને આગળ પડતું મૂકીને હું નહીં નેદું હા પણ આમાંથી રાપુ લેતી આમ તો મારે રાપુ ઘાટું એવું જો આ રાપુ જો નથી હરખું આમાંથી લેવા લાગી નકર હું ઉયો જાય કેમ લેવા લાગવું પડ્યું ને ખબર છે કાંઈ હું એટલું કામ કરું છું એટલે બાકી હું ન લેવા લાગુ ને આગળ હું ઉયો તો ને ઘેર નેદાય ન રહી તમારથી એક ચારોય તમારથી નેદાય નહીં રે હું હાસું કઉ છું પડ્યું રે હો હું હાસું કઉ છું હું ઉયો જાય ને તો નેદાય નહીં રે નેદાઈ જત મજા આવે ને નેદાઈ ગયું છે ને હવે મારે જવાનું છે ઘેરે તો હવે નિરણ આયરત લેતા જાય મકાઈ પછી આવવું નહીં કોઈ ધક્કો નહીં તમારી મમ્મી તો નિરણ ભરે નેદાઈ ગયું ને બાબધી હવે તો એ મકાઈ લઈને તમે સામે બહાર ઉપશો ને હાલો અમે આકડી નાખીને આવું એ બધી મકાઈ તમે નહીં લેતા હું લેવા લાગી એટલે તમે અહીંયા આવો વાળ બંધ એ બધી મકાઈ હું લઈ લઈ મારા મમ્મી અને સોનલ બે હાલતા થઈ જશે ને એ ખેતર બહાર નીકળી ત્યાં ઉપશે આપણે દાનસે ઝટકા શોટ ચાલુ કરવા તો હાલો આપણે ફટાફટ ઝટકા શોટ ચાલુ કરી આવી ચાલો ભાઈ આપણે ઝટકા શોટ કરી દઈએ ચાલુ ચાલો હવે સીધા આપણે મળીએ ઘેરે કારણ કે અત્યારે ભાઈ મકાઈનો ભારો આવશે આપણી માથે એટલે આપણેથી બ્લોક શૂટ નહીં થાય એટલે હા ઊભા ગળે ખાધું એટલે સડે મકાઈનો ભારો માથે ને વેડ થોડી સીધી નથી થતી દુખવા મળી છે હા સડી જાય નાની મજા આવે દાંત કાઢે જો અમુક મને દાંત બહુ કાઢે કાંઈ વાંધો નહીં સમય આવશે સમયને માન હોય હાલો નાવાનું છે આપણે નાવા જતો થયો ને પછી એક આપણે શોર્ટ વિડીયો અહીંયા ચડી ગયો તો આપણે શોર્ટ વિડીયો બનાવવાનો હતો તો શોર્ટ વિડીયો બનાવવામાં આપણે કપડાં બોલાવવા પડ્યા કારણ કે તે શોર્ટ વિડીયો બન્યામાં હતો એટલે આપણે શોર્ટ વિડીયો બનાવવામાં પછી થોડોક ટાઈમ કાઢ્યો છે ને હવે અત્યારે ફાઇનલ આપણે નાવા જવાનું છે તો નાઈ આવું નકશા કરવામાં મારું શૂટિંગ ચાલે છે ઓહો હો હા પછી આ તમારે મોઢું બંધ રાખો તો હું કંઈક બોલું ઓકે બોલો ડન તો ફાઇનલી મિત્રો મેં નાઈ ધોઈ નાખ્યા છે અને વાગી જશે 6 અને રસોઈ બનાવવાની હતી તમે રસોઈ બનાવી નથી રોટલા ને શાક ને બધું ને હવે તો એક 10 વાળી ગુફી લઈને ખાઈ લીધી ને શાંતિથી મસ્ત મજાના બેઠી ગયા છે એડિટિંગ રૂમમાં અને સંજય છે ને એડિટિંગ કરવા તો હું આવી જોવા કેમ કે આપણે થોડું ઘણું શીખ્યા ને એમ કે એડિટિંગ કરતા આવડે છે નથી આવડતું એ બધું ખબર પડે જો મને આવડી જાય તો ફાઇનલ મારે આ કામ કરવાનું છે આવડી જાય તો સારું એમ તો કાંઈ નહીં મિત્રો આજનો બ્લોગ અહીં સુધી છે તમને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ગાઈઝ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય માતાજી ને બધાને બાય બાય